ખાસ રજૂઆતમાં ને ડીઆર ચોકસી ફિન્સવના એમડી દેવેન ચોકસી આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેનજી, સ્વાગત CNBC બજારમાં. અને જો આપણે ચર્ચાની શરૂઆત એ રીતે જ કરવી છે કે આ અઠવાડિયે આપણે મળી રહ્યા છીએ ત્યારે હવે ચૂંટણીનો જે શંખ છે એ અહીંયાથી ફૂંકાઈ ચૂક્યો છે. હવે બજાર, દેશ અને આપણે બધા જ અહીંયાથી ખાસ કરીને ચૂંટણીના મોડમાં આવી ગયા છીએ. હવે અહીંયાથી મહત્ત્વનું એ રહે છે કે બજાર અહીંયાથી કેવી રીતે આપણને ખાસ મૂવમેન્ટ કરતું દેખાશે. એક તો આ ચૂંટણીની ઇવેન્ટ પ્લે આઉટ થવાની છે. બીજું, આ અઠવાડિયું બજાર માટે એટલા માટે પણ મહત્ત્વનું છે કે 19 તારીખથી લઈને 21 તારીખ સુધીમાં વિશ્વની અલગ અલગ જે સેન્ટ્રલ બેન્કો છે એમના દ્વારા પણ વ્યાજદર અંગે નિર્ણય આવશે. જો કે US ફેડનો નિર્ણય પણ અહીંયાથી આપણને મોટેભાગે ખબર છે કે અહીંયાથી વ્યાજદરની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર કદાચ જોવા નહીં મળે. પરંતુ આ બધાની વચ્ચે US ફેડ શું નિવેદનો આપે છે એના પર પણ એક ખાસ ફોકસ રહેવાનું છે. કઈ રીતે હવે અહીંયાથી આપણે બજારની તૈયારી આ અઠવાડિયે કરવાની રહેશે અને કઈ રીતે અહીંયાથી હવે આપણે રોકાણકારોએ શું ધ્યાન રાખવાનું છે? Yeah, so good afternoon. Well, I guess I think રોકાણકારો માટે તો કંઈ બહુ ચિંતા કરવાનો સવાલ નથી ઊભો થતો. કારણ કે એક બાજુ ચૂંટણી અને ચૂંટણી રિલેટેડ જે બી એક્ટિવિટીઝ ચાલતી રહેશે એની અંદર ઇકોનોમીમાં કંઈ બહુ મેજર બદલાવ આવે એવા કોઈ કારણો દેખાતા નથી. ઓન ધ કોન્ટ્રી, આ ગવર્મેન્ટે કદાચ બ્યુરોક્રેટ્સોને એક એવો સંકેત આપ્યો છે કે અત્યારના તારીખમાં જે ચૂંટણીના સમય છે એની અંદર પણ આજે 100 દિવસની અંદર જે કામ કરવાના છે કામ ચાલુ રાખવાનું અને એટ ધ સેમ ટાઈમ ઇમિડિયેટલી નવી ગવર્મેન્ટ ફોર્મ થાય એટલે જે બી અમુક ડિસિઝન ઇમ્પ્લિમેન્ટ કરવાના છે ચૂંટણીના આચારસંહિતા પછીના ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રોસેસ ચાલુ કરીને પણ ઇન્ક્લુડિંગ બજેટ ઇન ધ મંથ ઓફ જૂન ઇટસેલ્ફ. એનો અર્થ એમ થાય છે કે આ ગવર્મેન્ટ કદાચ કોઈ પણ કારણસર એકે દિવસનો સમય ગુમાવવા નથી માંગતી. ઓન ધ કોન્ટ્રી, આઈ થિંક ઇકોનોમીને પહેલું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સો એ માર્કેટને માટે આઈ થિંક બહુ પોઝિટિવ સંકેત છે. બીજો એક પોઝિટિવ સંકેત માર્કેટ માટે ચોક્કસપણે એવો મળે છે કે ગ્લોબલ ઇન્વેસ્ટરો માર્કેટની અંદર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેના આઈડિયાઝ માટે આઈ થિંક ઘણે બધે અંશે તૈયાર થઈ રહ્યા છે. બી ઇટ ઇન ધ ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ કે જ્યાં નવી EV પોલિસીઝ એનાઉન્સ થઈ છે કે પછી એની સાથે રિન્યુએબલ કોઈ બી સેગમેન્ટની અંદર પણ નવી પોલિસીઝ અને નવા મેજર્સ એનાઉન્સ થયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ બિઝનેસીસ છે જેમાં પણ નવા પ્રપોઝલ આવ્યા છે. સો ઓલ ઇન ઓલ પુટ ટુગેધર excuse me, all in all put together, I think the government બહુ જ ક્લિયર છે કે માર્કેટને ગવર્મેન્ટ બહુ જ ક્લિયર છે કે પ્રોજેક્ટ્સો ટાઈમ ટુ ટાઈમ ઇમ્પ્લિમેન્ટ થાય અને આઈ થિંક માર્કેટ પણ ની સાથે સાથે એક મોમેન્ટમ જાળવીને બેઠું છે. ફોર્ચ્યુનેટલી જે ફ્રન્ટલાઇન સ્ટોક્સ છે જેની સાથે ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ થાય છે એ સ્ટોક્સની અંદર કોઈ મેજર અર્નિંગ રિલેટેડ બદલાવ નથી આવી રહ્યા. ઓન ધ કોન્ટ્રી, દે આર અવેલેબલ એટ એન વેલ્યુએશન કે જ્યાં આગળ કમ્પેરેટિવલી વેલ્યુએશન્સ આર બિકમિંગ એટ્રેક્ટિવ બીકોઝ ઓફ ધ ગ્રોથ that they are assuming. So overall, market direction would remain positive. વચ્ચે નાના મોટા કરેક્શન્સ, પ્રોફિટ બુકિંગ રિલેટેડ સિચ્યુએશન આવતી રહેશે, ઇન્ક્લુડિંગ તમે જે મેન્શન કર્યું કે કોઈ બી સેન્ટ્રલ બેંકના પોલિસી મેજર્સને કારણે પણ નાની મોટી પ્રોફિટ બુકિંગ સિચ્યુએશન કે એવા કોઈ કારણ આવતા રહેશે. પણ વી રિમેન ડિસ્ટિંક્ટલી પોઝિટિવ વિથ અ સિલેક્ટિવ એપ્રોચ ઓન ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ. એ અમે લોકો અમારો વ્યૂ રાખ્યો છે. એટલે જો પોઝિટિવ તો છે અત્યારે ડિસ્ટિંક્ટલી, પરંતુ આમ તો આપણે ગયા અઠવાડિયે પણ દેવેન સર વાત કરી હતી, પરંતુ આ અઠવાડિયે ફરી પાછી એક વખત વાત એટલા માટે કરવી છે કારણ કે જો ગયા અઠવાડિયાની અંદર આપણને મિડ કેપ સ્મોલ કેપની અંદર એક ખરાબ અઠવાડિયું રહ્યું ખાસા એક લાંબા રનઅપ બાદ. આજની જે શરૂઆત થઈ છે એ પણ થોડીક ઘટાડા સાથેની જ થઈ છે. હવે આની અંદર ઘણા બધા રોકાણકારોને અહીંયાથી એ પણ પ્રશ્ન થતો હોય કે ચલો અમારી પાસે અત્યારે જે પોર્ટફોલિયો છે એ અત્યારે પોઝિટિવમાં છે કે થોડો નેગેટિવમાં છે, તો કયા એવા બાબતને ધ્યાનમાં રાખવું? કારણ કે અહીંયાથી સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે ક્યારે બહાર નીકળવું જોઈએ આવી પરિસ્થિતિમાં કે જ્યારે તમારો પોર્ટફોલિયો ઘટી રહ્યો હોય. શું મિડ કેપ અને સ્મોલ કેપના આ ફોલની અંદર જો કંઈક સારી કંપનીઓ છે તો જાળવી રાખવી જોઈએ, પરંતુ કઈ રીતે નક્કી કરવું કે આપણે ક્યાંથી બહાર નીકળવું છે? સો એક સહજતાથી એક ક્વેશ્ચન મગજમાં આવે છે કે ખરેખર રોકાણકારો રોકાણ કરતા પહેલા બિઝનેસ સ્ટડી કરે છે અથવા પહેલા એડવાઇઝરને કન્સલ્ટ કરીને પછી બિઝનેસની ઇન્વેસ્ટમેન્ટ કરે છે? કદાચ મોટે ભાગેના રોકાણકારો ફક્ત લોકોનું સાંભળીને જ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. સો એ એક ત્યારે થોડોક સબ્જેક્ટ ઓફ કન્સર્ન પણ રહેશે અને એટ ધ સેમ ટાઈમ એમાંથી ઘણું શીખવાનું પણ રહેશે. ઘણી મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ જે એવી છે કે જેના વેલ્યુએશન FY 26ના
અત્યારની તારીખમાં એડિક્વેટલી પ્રાઇસ થઈ ગયા છે. સો મારું એક એવું માનવું છે કે જ્યારે તમે આવનારા 1.5-2 વર્ષ પહેલા એના વેલ્યુએશન સેટ કરી નાખો કંપનીઓનું અને પછી તમારી પાસે હેડરૂમ જ નહીં હોય કોઈ જગ્યાએ ટ્રાન્ઝેક્શન માટે કે ગેઇન માટે, તો ફ્રેન્કલી સ્પીકિંગ ત્યાં આગળ તમને થોડી ઘણી ડિસઅપોઇન્ટમેન્ટ મળવાની. માર્કેટ કોઈ બી કારણસર કરેક્શન આપે, પ્રાઇસ કરેક્શન આપે, તે સમયે આપને ચેલેન્જ મળે જ છે. હેવિંગ સેડ ધેટ, ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક પર ફોકસ રાખીએ. આઈ થિંક ઇન્સ્ટેડ ઓફ જનરલાઇઝિંગ ધીસ એન્ટાયર મિડ કેપ અને સ્મોલ કેપ જે બી અત્યારની તારીખમાં મોમેન્ટમમાં પંચર પડ્યું છે, એને આપણે જનરલાઇઝ કરવા કરતાં વધારે ઇન્ડિવિજ્યુઅલ કંપની પર ફોકસ રાખીએ. There are many companies which are looking interestingly positioned, say for example in automobile or ancillary segment, કે જ્યાં આગળ અમને લોકોને એક અમુક ઓપોર્ચ્યુનિટી રેડી દેખાઈ રહી છે. એટલે વી ફીલ કે આ ઓપોર્ચ્યુનિટીની અંદર અમુક ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટમેન્ટ માટે ધ્યાન રાખવું જોઈએ. મોમેન્ટમ કરતાં પહેલા લેશે તો જ પૈસા એ કમાશે. સો એ રીતના અમે લોકો એપ્રોચ રાખીએ છીએ. ઓન ધ કન્ટ્રી વી બિલીવ કે જ્યાં કન્વિક્શન વધારે છે ત્યાં આગળ તમે કોન્ટ્રાડિક્ટરી એપ્રોચ રાખી અને માર્કેટમાંથી બાઇંગ કરી શકો છો. દેન આઈ થિંક વિલ મેક ગુડ અમાઉન્ટ ઓફ મની ઇન સબસિક્વન્ટ રેલી. જ્યારે માર્કેટમાં સ્ટોકમાં આવે ત્યારે એ તમને સારા પૈસા આપી શકે છે. જી સર, તમે એક ઓટો સેક્ટરની વાત કરી, તમને અત્યારે થોડું કન્વિક્શન લાગી રહ્યું છે. આજે જુઓ થોડાક આપણને રિપોર્ટ્સ પણ ઓટો એન્સિલરી સેક્ટર પર ઇન્ફેક્ટ આવતા જોવા મળ્યા છે, પરંતુ એની અંદર એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ કરવામાં આવી છે કે હવે ઓટો ટુ વ્હીલર હોય કે પછી પેસેન્જર વ્હીકલ હોય, થોડુંક જે આ ફોકસ છે એ પ્રીમિયમાઇઝેશન તરફ વધારે થતું જઈ રહ્યું છે. અને એ સેગમેન્ટની અંદર કેટર કરતી ન માત્ર ઓટો કંપનીઓ પરંતુ ઓટો એન્સિલરી કંપનીઓ પણ અહીંયાથી ખાસ ફોકસમાં રાખવા માટે ની સલાહ બનતી દેખાઈ રહી છે. આ સેગમેન્ટને અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આપણે જોયું છે કે કન્સિસ્ટન્ટલી એક પ્રીમિયમાઇઝેશન તરફ તો જઈ જ રહ્યું છે, પરંતુ ગયા વર્ષની એક પીક ડિમાન્ડ જોયા પછી પણ આ જે શરૂઆતના 2-3 મહિના રહ્યા છે ત્યાંથી પણ આપણને ઓટોની ડિમાન્ડ તો હજી એટલી જ સ્ટ્રેન્થન રહેતી દેખાઈ રહી છે. Absolutely. I think on one side, the overall size of the market is growing. અને એની સાથે સાથે એઝ યુ રાઇટલી મેન્શન કે જે પ્રીમિયમ પ્રોડક્ટ્સ છે OEM તરફથી એની અંદર વધારે સારો ગ્રોથ આવી રહ્યો છે. સે ફોર એક્ઝામ્પલ એસયુવી સેગમેન્ટ ઇન ધ પેસેન્જર વ્હીકલ્સ, ઓર સે ફોર એક્ઝામ્પલ જે ટુ વ્હીલર સેગમેન્ટની અંદર પણ જે પ્રીમિયમ મોટરસાઇકલ સેગમેન્ટ છે એની અંદર આઈ થિંક ડિમાન્ડ ગ્રોથ એન્ડ ઓફટેક ઇઝ વેરી હાઈ. અમારા લોકો એવું માનવું છે કે જ્યારે માર્કેટ કોમોડિટીમાંથી પ્રીમિયમ પ્રોડક્ટ તરફ વધારે ટ્રાન્ઝિશન કરવા માટેનો પ્રયત્ન કરતું હોય ત્યારે જે કંપનીઓ પાસે એ પોર્ટફોલિયો પ્રોડક્ટ્સ હશે એને વધારે બેનિફિટ મળશે એ આપણે સહજતાથી કહી શકીએ. પછી એ 4 વ્હીલરની અંદર ટાટા મોટર્સ હોય કે હુન્ડાઈ હોય કે પછી 2 વ્હીલરની અંદર બજાજ ઓટો હોય કે ટીવીએસ હોય, એ ટાઈપની કંપનીઓને આવનારા સમયની અંદર બીકોઝ ઓફ ધ પ્રીમિયમ પ્રોડક્ટ્સને કારણે એક બેટર રિયલાઇઝેશન, એક બેટર પ્રોફિટ માર્જિન અને એક સસ્ટેનેબલ ગ્રોથ પરફોર્મન્સ મળી શકે એવું આપણે ચોક્કસપણે માનીને ચાલીએ છીએ. સો વી રિમેન ડિસ્ટિંક્ટલી પોઝિટિવ અબાઉટ ધીસ એન્ટાયર સ્પેસ અને વી બિલીવ કે જે ઓટો એન્સિલરી સ્પેસ છે તેમાં આઈસી એન્જિન્સ એઝ વેલ એઝ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટેના જે એસએમડી પ્રોડક્ટ્સ બનાવીને OEMને સપ્લાય થઈ રહ્યા છે એ કંપનીઓ આઈ થિંક મારા ખ્યાલથી આજની તારીખની અંદર એક સરસ ઓપોર્ચ્યુનિટી લેવલ પર મળી રહી છે ઇન્વેસ્ટમેન્ટ માટે. સો વી રિમેન રિલેટિવલી મોર પોઝિટિવ ઓન ધ પ્રોસ્પેક્ટ્સ ઓફ જે ઓટો એન્સિલરી કંપનીઓ છે એના પર અમે લોકો અત્યાર તારીખમાં થોડુંક વધારે ફોકસ રાખવા માંગીએ છીએ અને એની અંદર કદાચ ઇન્વેસ્ટમેન્ટની ઓપોર્ચ્યુનિટી દરેક પ્રાઇસ કરેક્શનમાં સારી મળશે. એક તરફ ડિમાન્ડ સિચ્યુએશન સારી છે, બીજી તરફ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ has come down and at the same time OEM પર cost pass on થઈ રહી છે. So all equations are working in favor of good quality auto ancillary. જેના પર તમે ફોકસ રાખી શકો છો. એટલે જો સારી ઓટો એન્સિલરી કંપનીઓ પર ફોકસ રાખો કે જ્યાં ઘડી થોડુંક કરેક્શન આવે તો અહીંયા રોકાણની તક સારી બનતી દેખાઈ રહી છે. પરંતુ આપણે આમ તો પાવર સેક્ટર પર પણ ચર્ચા કરી છે, પરંતુ અત્યારે ચર્ચા કરવાનું ખાસ કારણ એટલું છે, હમણાં જ થોડી વાર પહેલાં એક મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને એમણે બહુ સારી રીતે કહ્યું કે અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર જે પ્રમાણે માંગનો સિનારીઓ, ડિમાન્ડનો સિનારીઓ દેખાઈ રહ્યો છે
સરકાર કહી દો કે કંપનીઓ કહી દો, આ જે સમરની પીક ડિમાન્ડ છે એને પહોંચી વળવા માટે તો ખાસી એવી તૈયારી કરી લીધી છે. પરંતુ આ એક એવું સેક્ટર છે કે જ્યાં આગળ સિઝનાલિટી જોવા કરતાં સ્ટ્રક્ચરલી આપણે વધારે જોવું પડે. કારણ કે આજના દિવસમાં પણ આપણે જોઈએ તો ઘણા બધા રિન્યુએબલ્સના ઓર્ડર્સ દિવસે ને દિવસે એડ થઈ રહ્યા છે. ઇન લાઇન વિથ દેટ કે જે પરંપરાગત જે આપણા પાવર જનરેશનના કંપનીઓ છે એ પણ પોતાની કપાસિટી અહીંયાથી વધારી રહી છે. એક સ્ટ્રક્ચરલી ચેન્જ આ આખા સેગમેન્ટની અંદર સર આવી રહ્યો છે. Absolutely. I think be it thermal power segment or be it renewable power segment, which is constituting of the solar power, the wind power, or even compressed gas ની વાત કરતા હોય, એ દરેક જગ્યાએ I think demand scenario is remaining absolutely robust. So એ તો એક ફર્સ્ટ પોઈન્ટ છે. બીજું, એઝ યુ રાઇટલી ઓબ્ઝર્વ કે રિન્યુએબલ સેગમેન્ટની અંદર નવી ઓર્ડર પોઝિશન ઊભી થતી જાય છે. જે આપણે ગયા વીકેન્ડની અંદર એક ડેટા પોઈન્ટ જોયો કે લગભગ 1 કરોડ લોકોએ પ્રાઇમ મિનિસ્ટરની રૂફટોપ હાઉસિંગ પોલિસી માટે અપ્લાય કર્યું છે. સો આઈ થિંક ધીસ ઇઝ ઓનલી અ બિગિનિંગ. ભલે હું માનીને ચાલું છું કે એક દિવસમાં 1 કરોડ હાઉસિંગની અંદર ઇન્સ્ટોલેશન નથી કમ્પ્લીટ થવાના, પરંતુ એક વસ્તુ ચોક્કસપણે બહાર આવે છે કે જ્યારે આ ટાઈપના ઇન્સ્ટોલેશન્સ કમ્પ્લીટ થાય એના સબસિક્વન્ટ પીરિયડમાં જે કન્ઝ્યુમરને જે બેનિફિટ મળવાનો ચાલુ થાય, એ બેનિફિટ કદાચ પાવરનું રિક્વાયરમેન્ટ રેશનલાઇઝ કરશે એ વસ્તુ ચોક્કસ છે. કારણ કે તમારો પોતાનો કેપ્ટિવ પાવર હોય રૂફટોપ પર, તો તમે ગ્રીડમાંથી પાવર એટલો ઓછો બાય કરવાનો છે, એ વસ્તુ હકીકત છે. પરંતુ એટ ધ સેમ ટાઈમ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ પાવર ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ. એટલે જનરેટિંગ કંપની અથવા ડિસ્ટ્રીબ્યુશન કંપની ડિસ્કોમ જે છે તે લોકોને માટે હું નેગેટિવ કોઈ કારણ નથી જોયું. ઓન ધ કોન્ટ્રી આઈ બિલીવ કે અહીંયા આગળથી તમારે એક વધારે ને વધારે રીતે એડિશનલ ડિમાન્ડ ફોર એનર્જી એ લગભગ ઓલ્ટરનેટિવ સોર્સમાંથી જનરેટ થતી જાય છે, એવું ચોક્કસપણે કહી શકાય. સો in totality, we would think a steady rate of growth will continue for power sector, which is a utility sector. જો ઇકોનોમી 7.5% રેટે ગ્રોથ થતી હોય અને 5% ઇન્ફ્લેશન એટલે લગભગ 12.5%ની આસપાસનો ગ્રોથ રેટ આપણે નોમિનલ ગણતા હોઈએ, અને જો પાવર સેક્ટર 15%ના હિસાબે ગ્રોથ થતું હોય, તો મારા ખ્યાલથી ઇટ ઇઝ આઉટ પરફોર્મિંગ ધ ઇકોનોમિક રેટ ઓફ ગ્રોથ, and which is fundamentally very positive. So we remain absolutely convinced about the prospects. Only thing, માર્કેટની અંદર જે વેલ્યુએશન વધારે પડતા જલ્દી સ્કેલ અપ થાય છે, તો કદાચ થોડું નાનું મોટું પ્રાઇસ કરેક્શન આવી શકે, અને દેટ વુડ બી બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફોર ધોઝ ઇન્વેસ્ટર્સ કે જે લોકોનો મિસ આઉટ થઈ ગયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. એટલે જો અત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખતા રહેવું કે અહીંયા એક સ્ટ્રક્ચરલી જે ચેન્જ આવી રહ્યો છે એ તમને અહીંયાથી ખાસો એવો મદદ આવનારા સમયની અંદર પોર્ટફોલિયો બિલ્ટઅપ માટેની દૃષ્ટિએ પણ અહીંયાથી એક ખાસ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. પરંતુ એક એ પણ તમારી પાસેથી સમજવું હતું કે જો અત્યારે આપણે થોડા દિવસ પહેલાં એક અપડેટ જોયું હતું કે જે બ્લૂમબર્ગની સર બોન્ડ ઇન્ડેક્સ છે એની અંદર ભારતીય બોન્ડનો સમાવેશ 2025થી કરવામાં આવી શકે છે. હવે આ બીજી ઇન્ડેક્સ બની રહી છે કે જે પ્રમાણે ભારતના બોન્ડ માર્કેટને પણ અહીંયાથી સપોર્ટ મળશે. સર, આનાથી એક ફાયદો એટલો તો થશે કે જે ફંડિંગ ગવર્મેન્ટને મળશે એ તો એક વાત છે જ, પરંતુ જે આપણે ઘણા છેલ્લા સમયથી કહી રહ્યા છે કે હજી જે પ્રાઇવેટ કેપેક્સ માટેની જે જગ્યા બનતી નથી, હજી શક્યતાઓ ઓછી લાગી રહી છે, ત્યાં પણ એક આપણને આ બધા નાણાંથી એક કિક ઓફ જોવા મળશે. અને જ્યારે આ બોન્ડ માર્કેટના પૈસા ઇન્ડિયાની અંદર એઝ અ લિક્વિડિટી આવશે, તો એ દરેક સેક્ટરની અંદર અહીંયાથી આપણને ડિસ્ટ્રીબ્યુટ થતા જોવા મળશે. સો એની અંડરલાઇંગ એઝમ્પશન્સ આપણે જરાક સ્ટડી કરી લઈએ. જ્યારે આટલા મોટા પૈસા ડેટના ફંડ્સ જે લોંગ ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ માટે ઇકોનોમીની અંદર પૂલ થતા હોય, ત્યારે એનો એક અંડરલાઇંગ એઝમ્પશન એ છે કે ઇન્ડિયાની ઇકોનોમીની અંદર ઇન્ફ્લેશન અને કોસ્ટ સ્ટ્રક્ચર નીચું રહે, અને એટ ધ સેમ ટાઈમ જે કરન્સીની વેલ્યુ છે એ ડેપ્રિસિએટ વધારે નહીં થાય. કારણ કે જે ગ્લોબલ ઇન્વેસ્ટર ડેટ થકી પૈસા લાવે છે, એ સૌથી પહેલા પોતાના પૈસાનું એટલે કેપિટલનું પ્રોટેક્શન જુએ છે. અને કેપિટલના પ્રોટેક્શનમાં કેપિટલ ઘટે નહીં એને માટે કદાચ એ વસ્તુના સંકેતો પહેલા નજર નાખે છે, જેની અંદર આ 2 પોઈન્ટ આગળ વધીને આવે છે કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહેવું, કોસ્ટ સ્ટ્રક્ચર કંટ્રોલમાં રહેવું, અને એટ ધ સેમ ટાઈમ કરન્સીનું ડેપ્રિસિએશન કમ્પેરેટિવલી ઓછું થવું. જો એ ફેક્ટર પર આઈ થિંક ઇકોનોમિક ગ્રોથ થતી હોય,
તો મારા ખ્યાલથી આપણે ધારીએ છીએ એના કરતાં વધારે મોટા પૈસા ડેટ ફંડ થકી ઇન્ડિયાની અંદર આવવાના સ્ટાર્ટ થશે. અને કદાચ આવનારા 5 વર્ષ માટેના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના એનાઉન્સમેન્ટ અત્યારે શરૂઆત થઈ છે કરવાની, જે આવનારા 2-3 વર્ષમાં ઇમ્પ્લિમેન્ટ પણ થશે. એ પ્રોજેક્ટોની અંદર સિગ્નિફિકન્ટલી લાર્જ અમાઉન્ટ ઓફ ગ્લોબલ મની વિલ કમ. એને કારણે ઇન્ડિયાની આરબીઆઈ પર બી ફોરેન એક્સચેન્જ રિલેટેડ ઇન્ક્લુઝન એટલે ફોરેન ફંડ વધારે આવવાને કારણે આરબીઆઈ પણ કદાચ પોતાનો ઇન્ટરેસ્ટનો રેટ ઘટાડવા માટે વધારે જલ્દી ઇક્વિપ થશે એવું મારું માનવું છે. સો ઓવરઓલ વી આર રિમેનિંગ એક્સ્ટ્રીમલી પોઝિટિવ એન્ડ વી આર વેરી કન્વિન્સ રાધર કે આ સિચ્યુએશનમાં આઈ થિંક ઇન્ડિયન ઇકોનોમી વિલ ગ્રો રિલેટિવલી ફાસ્ટર દેન આપણે જે ધારીએ છીએ એના કરતાં. એટલે આ રીતની જે ઇન્ક્લુઝન ભારતીય બોન્ડ માર્કેટનું થઈ રહ્યું છે એ પણ આપણને આ રીતે ફાયદો કરાવી શકે છે. દેવેનજી, આપનો આભાર અમારી સાથે જોડાયા, પરંતુ જતાં પહેલાં આમ તો આપણે કોઈ સ્ટોક અંગે વધારે ચર્ચા નથી કરી, પરંતુ આપના કોઈ ડિસ્ક્લોઝર? કદાચ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોઈ રેફરન્સ આવ્યો હોય વાતચીતની અંદર, તો ઇન્વેસ્ટરને સલાહ કે તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા સ્ટોક એડવાઇઝરને પૂછીને ઇન્વેસ્ટમેન્ટ કરો. અને એટ ધ સેમ ટાઈમ આઈ થિંક સેફ ટુ અઝ્યુમ કે અમારા ક્લાયન્ટોના અકાઉન્ટમાં અને અથવા ઓર્ગેનાઇઝેશનના ટ્રાન્ઝેક્શન્સની અંદર કોઈ પણ જગ્યાએ ઓપન પોઝિશન આ સ્ટોકની જેની આપણે ચર્ચા કરી હોય તે હોઈ શકે. સો દેટ ઇઝ અ સેફ ડિસ્ક્લોઝર ફ્રોમ અસ. જી દેવેનજી, આભાર અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચા માર્કેટ પર અમારી સાથે કરી એ બદલ. તો હાલ બસ આટલું જ આ ખાસ રજૂઆતમાં, પરંતુ વધુ સમાચાર માટે તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.